અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં છેલ્લા કેટલાય સમયથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો અંતિમ વિડીયો જે એરપોર્ટ ઉપરનો વિડીયો છે, એક લોન્જમાં જતા હોય એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે અંતિમ વાતચીત કોની સામે થઈ હતી અને કોની સાથે થઈ હતી એ વાત હવે સામે આવી ગઈ છે. અચાનક એમનું જે રેકોર્ડિંગ છે વાયરલ થયું છે અને હવે જે કાંઈ પણ છે સત્ય સામે આવ્યું છે. આખરે એમણે કોની સાથે ટિકિટના સંદર્ભમાં વાત કરી હતી એ તમામ બાબતો સાંભળવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અમે તમને જણાવી દઈશું કે આખરે વ્યક્તિ કોણ છે અને કોની સાથે વિજયભાઈ રૂપાણીએ આ અંતિમ વાતચીત કરી હતી જે જીવનની અંતિમ વાતચીત બની ગઈ. કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે એમણે એમના પત્ની સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે હું કાલે આવું છું. આ વાતો તો કરી જ હતી, પરંતુ સાથે સાથે ટિકિટના સંદર્ભમાં એમણે શું વાત કરી હતી જાણવા માટે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું. માટે આ 300થી વધારે જે દિવંગત આત્માઓ છે જે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે એ સૌ જીવાત્માઓ માટે કમેન્ટ બોક્સમાં માધ્યમથી આપ એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. એ તમામ માટે ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. અમે તમને આ તમામ બાબતો વિશે જે અંતિમ વિડીયો વાયરલ થયેલો છે એના વિશે વાત કરીશું. દોસ્તો, આ વિડીયોમાં તમને દેખાઈ રહ્યું છે કે વિજયભાઈ રૂપાણી પોતે જઈ રહ્યા છે અને જે કાંઈ પણ છે એમને રોકવામાં આવે છે. અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એમને રોકાય છે. ત્યારે આ વ્યક્તિમાં સાથે સાથે તેઓ ફોન ઉપર પણ વાત કરી રહ્યા છે. આ ફોનમાં રહેલા વ્યક્તિ સાથે ટિકિટના સંદર્ભમાં વાત કરે છે. એ વ્યક્તિનું નામ હતું મિલન. આ મિલન સાથે એવી વાતો કરે છે અને કહે છે કે મિલન, આપણે જે ટિકિટના પૈસા ભર્યા છે એની સ્લીપ મારે જોઈએ છે. ત્યારે મિલન પણ કહે છે હા સર, હું તમને મોકલી આપું. અને આ સર પણ એમ કહે છે, વિજય રૂપાણી પણ એમ કહે છે કે હું વોટ્સએપમાં તું મને મોકલી આપ. અને જે આ છેલ્લી વાતચીત છે સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલી જોઈ શકાય છે. ત્યારે અંતિમ વાતચીત, અંતિમ શબ્દો હતા. અને પછી મિલન નામના વ્યક્તિ જે છે વિજયભાઈ રૂપાણીને પુનઃ કોલ કરે છે અને કહે છે સાહેબ, મેં તમને મોકલી આપી છે, તમે જોઈ લેજો અને તમે પહોંચી જશો. આ શબ્દો હતા છેલ્લા મિલન નામના વ્યક્તિના કે જેમણે વિજયભાઈ રૂપાણી સાહેબને ફોન કર્યો હતો અને સાહેબે પણ એમની સાથે વાત કરી હતી. અને આ એરપોર્ટ ઉપરનો જે વિડીયો વાયરલ થયેલો છે એ વિડીયો એમનો જ છે અને એમના સંદર્ભમાં જેમણે વાત કરી હતી. આ ટિકિટના સંદર્ભમાં જ્યારે વાતચીત થઈ હતી અને આ વિડીયો રેકોર્ડિંગ જે છે અંતિમ જે સામે આવ્યું હતું. અને ત્યારબાદ ઘટના જે છે એ વિજયભાઈ સાથે બની અને સમગ્ર દેશ ઘેરા શોકમાં ડૂબી ઉઠ્યો. આપ આ ઘટના વિશે શું કહેવા માંગો છો? આપના વિચારો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો દોસ્તો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.